આપણે જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત થયા છે એનું મહત્વ એ છે કે 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ બંધારણના અમલના હેતુ અને એ આપણી જે અસ્મિતા છે એ કાયમ ટકી રહે એના માટે આપણે આ 26મી જાન્યુઆરી ના રોજ પ્રજાના હાથમાં જે શાસન આવ્યું એ શાસનના માનમાં આપણે આ પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ। આ પ્રજાસત્તાક દિન ઉજવવા પાછળ ઘણા બધા દેશના ક્રાંતિવીરો, દેશભક્તો એમનું યોગદાન છે। આ યોગદાન એટલું બધું મહત્વનું છે કે અમુક ઘણા બધા આપણા ક્રાંતિવીરો છે એમણે પોતાની શહીદી વહોરી છે અને એ પ્રમાણે એ લોકોએ અથાગ મહેનત કરીને આપણે આજે આપણા માટે એક સ્વતંત્ર રાષ્ટ્ર ઊભું કર્યું છે અને એમના પ્રયત્નોથી ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર અને એ ટીમની તમામ સભ્યો એ આજે આપણા માટે એક સ્વતંત્ર બંધારણ આપ્યું છે અને એ બંધારણના અનુસંધાને આજે આપણે આ દેશનું સંચાલન કરી રહ્યા છે। દુનિયામાં 5મી મહાસત્તા આપણો દેશ બની રહ્યો છે। આજે આપણા દેશમાં ઘણા બધા ક્ષેત્રે પ્રગતિ સાધી છે। રમત હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય કે પછી આપણે વિકાસની બાબતમાં હોય, આપણો દેશ આ બંધારણના રૂએ આગળ વધી રહ્યો છે અને એ બંધારણથી જ આપણે આજે એક ખુલ્લો શ્વાસ લઈ રહ્યા છે। હજુ પણ દુનિયામાં ઘણા દેશો એવા છે જે બીજા દેશોના ગુલામ છે, જ્યારે આપણો ભારત દેશ આજે એક બાબા સાહેબ આંબેડકરની અને એમના ટીમના સભ્યોની દેનને લીધે દરેક માણસ, દરેક નાગરિક એક સ્વતંત્ર શ્વાસ લઈ રહ્યો છે અને સ્વતંત્ર વિચાર રજૂ કરવાની એનામાં શક્તિ એ લોકોએ પૂરી પાડી છે। આજે આપણે આ પ્રસંગે ઉપસ્થિત છીએ ત્યારે આપણે આ એક તહેવાર નહીં અથવા તો એક પ્રસંગ, ઉત્સવ નહીં, એને સલામી આપીશું અને એને આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીશું અને પછી ભૂલી જઈશું, આ વસ્તુ નથી। આ દિવસે આપણે પણ કંઈક કરવાની જરૂર છે કે બને ત્યાં સુધી આપણું કર્તવ્ય શું છે એ કર્તવ્ય આપણે નિભાવીશું, બંધારણને અનુરૂપ આપણે જીવન જીવીશું। જે સંચાલન કરતા છે આજનો શાસક વર્ગ છે એને આપણે કોઓપરેટ થઈશું અને હંમેશા એમના બંધારણના નીતિ નિયમ પ્રમાણે આપણે આગળ ચાલીશું, ત્યારે જ ખરા અર્થમાં આપણો દેશ આઝાદ થયો ગણાશે। આજે આપણે દરેક વ્યક્તિની ફરજ બને છે કે પોતાના ઘરથી શરૂઆત કરીએ તો સ્વચ્છતા જાળવીએ, ઘરમાં અને ઘરની બહાર, ઘરના આંગણામાં। તો આપણું ઘર ચોખ્ખું હશે તો ગામ ચોખ્ખું હશે, ગામ ચોખ્ખું હશે તો દેશ ચોખ્ખો હશે। બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ અને શિક્ષણનો પ્રસાર કરીએ અને દરેક વ્યક્તિ શિક્ષણ મેળવે અને પોતાના વિચારો રજૂ કરતો થાય, ત્યારે જ આપણો દેશ ખરેખર આઝાદ થયો ગણાશે। આજના દિવસે આપણે બધા એક થઈને દરેક બાબતમાં, સામાજિક, પછી રાજકીય કે પછી દેશની ઉન્નતિમાં આપણે એક થઈને આગળ વધીશું, ત્યારે જ આપણે આપણા ભારત દેશને ફરીથી સોને કી ચિડિયા બનાવી શકીશું અને ત્યારે આપણે દરેક આપણી ફરજો અને કર્તવ્યો બરાબર નિભાવીશું, ત્યારે આવનારી પેઢી ગાશે કે વિજય વિશ્વ તિરંગા પ્યારા, ભારત દેશ હમારા, જય હિન્દ, જય ભારત।